ખરેખર કરતા હોય એ જ કરાય ને. અને જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. મેળાનો ઢોલ જુદો હોય, લગ્નનો ઢોલ જુદો હોય, મેળામાં જાય માણસ જુદો હોય, દર્શને પાછા એના મેળામાં દર્શને જાય તો પાછા શિસ્તમાં આવી ગયા હોય. જો તમે આપણે આપણા પોતા ઉપર વિચાર કરીએ, સમય આવે એટલે આપણે કેટલી શિસ્તમાં ફરી જાય. અને આના આજ જ્યારે અત્યારે ભલે તોફાન કરતા હોય, બોલતા હોય કે રાયડું નાખતા હોય, પણ એ લગ્નમાં માંડવામાં કેવાય એ ડાયાથી ફેરા ફરતા હતા. એ ના ફેરા ફરતા. એક વરરાજાનામાં ફેરા ફરતો હતો ને કીર્તિભાઈ, આમ પા ફેરો ફેર્યો ને, પા ફેરો એટલે ખેતરપાળ આવે. આ જે પૈણા એ બધાને ખબર હશે. ખેતરપાળ આવ્યો એટલે આપણે ગોર બાપા ઉભેલા કંકાવટી ચોખા લઈને. ગામડાની મજા જુદી છે. આમાં ગોર બાપા ઉભા હોય ટેસ્ટથી ઝીણી ઝીણી હોપારી સાવી રહ્યા હોય. હર ગોર બાપા કે ઓમ શુભ લગ્ન ડબ્બત જય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. વિધિમાં ફેર નહીં કે આલ્યો દાદા બીજા 500 પણ એ મુદ્દો રહેવા ગયો, આપણે 2 અડાડીએ પણ વરરાજાને રહેવા ગયો. એટલે ગોર બાપાને શું થયું કે અણવરને જ આ કામ કરવાનું હોય ને, પગમાલી બૂટ મોજા કાઢવાના, એટલે કે વરરાજ અણવર થોડોક અડગ લાગે કે એને નહીં કાઢવા હોય એટલે આવું કરે. એટલે કીધું નહીં અણવર, તમારે અણવર છાપેલા વિચાર કરી લેવો પડે. આ બધું કામ બાપા અણવરને કરવું પડે. માટે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ઓલા પાછું કાનમાં કીધું દાદા 1000 આલ્યો પણ એ મુદ્દો રહેવા ગયો. વરદાદા કે નહીં ભાઈ, દાદા વટ ઉપર ગયા. વિધિ તમારે અંગૂઠો અડાડવામાં વાંધો શું છે? ઓલો કે અમારે કાંઈ વાંધો નથી, પણ હજી સુધી અમે વેવાઈને ખબર પડવા દીધી નથી, અને તમે ખેતરપાળને શું કામ ખબર પાડવા માગો છો? ગોર દાદા કે શોખ વટ કરો કે અંગૂઠો જ નથી. એ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી વરરાજો અમારો રેડી છે. અને એમાં આ ઓણ તો બાપ સાહેબ લગ્ન એટલા છે મારા હમ, જેટલું માવઠું છું એટલા જ પાછા લગ્ન છે. અને અમુક વરરાજા તો ઉગી ગયેલી માંડવી જેવા હતા, તોય લગ્ન થઈ ગયા. જેમ તેમ છું કોરોનાની દાજ ઓણ કાઢી બધાય. અમે તો આ પ્રોગ્રામમાં જતા હોય ને ત્યાં હોટલે ઉભા રહી ત્યાં તો 2-3 ગાડીઓ ત્યાં ગજરા વાળ્યું ઊભ્યું જ હોય, 4 વ્હીલ માથે ગજરા બાંધ્યા હોય. અને આપણે અંદર ડોકાઈ ને વરરાજાને કન્યા બે બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. હું કહું હું જમાનો આવ્યો છું. ખરેખર આવડા અત્યારે ટાઈમે પરણે મારા. આ પૂછવા વડીલોને પેલા જે પૈણ્યા એને તાણીમાં પૈણ્યા ડોહા. એક કોટે 4 જણા પૈણ્યા છે. ઓલાનો છોકરો પણ તમારે અંગરખો આપો ને અમારા છોકરાનું લગ્ન છે, હાવ તાણ. એને બદલે અત્યારે રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી એવી અત્યારે ભાડે મળે. બોલો, અંગ્રેજો જે લુગડા કપડા પહેરતા ને એ તો એવા તો બેન્ડ વાજા વાળા પહેરે. આપણા ગોઠણ બધી બુધ ને માથે ટોપાને ધમક. એ હમણાં આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય. ત્યાં તો પંપડું કે તારે ખબર પડે આ તો બગાડવા વાળો. કેવા ડેકોરેશન આવ્યા. ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં. પાછું વેવાઈનું નામ લખાયેલું હોય તો ખુરુદ્દીન બધું કરી જાય પાછું. કેવા લગ્ન. સમય સારો છે મારો કહેવાનો અર્થ એ છે. પેલા સોમનાથ ઘણું આવવું હતું, પણ શેમાં આવવું? આજે ભગવાને આપણી પર સુખના ખટારા ઠલવી નાખ્યા. જેટલા માણસો છે એટલી ગાડીઓ થઈ ગઈ છે. બસ ઘટે છે એટલું કે આપણી અંદરથી ઈર્ષા વહી જાય, જ્ઞાતિ જાતિના વાડા વયા જાય. બસ સંકલ્પ લઈએ ભગવાન સોમનાથના સાનિધ્યમાં કે અમે ગુજરાતને સ્વચ્છ રાખશું, અમે કચરો નહીં પાડીએ, અને અમારી અંદર કચરા રૂપી જે વિચારો છે એનો અમે ત્યાગ કરશું, અને અમે 18 વરણ એક થઈને જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ગુજરાતી બનશું, અમે ભારતીય બનશું. આટલો જ વિચાર ઘટે છે. ઈર્ષા માણસને મારી નાખે છે. 4 વસ્તુ કંપની ફિટિંગ છે. આપણો જન્મથી આરે આવે. ઈર્ષા, ક્રોધ દરેક જીવને, માણસને એકને નહીં, દરેક જીવને ઈર્ષા, ક્રોધ, વટ અને વળ. નકર ખૂટિયા શું કામ બાંધે? હે ભાઈ, ખૂટિયા કઈ વેચવું છે? કેવા બાંધે? કારણ કે કંપની ફિટિંગ છે. કાકીડા વાડીઓમાં બાંધે છે, કીડીયું કણ હાટું બાંધે છે. અરે બધાયનું છોડો, આપણી પોતાની વાત કરો સાહેબ. કે માં એક બાળકને જન્મ આપે અને ઈ બાળક છે 2-3 વર્ષનું થાય, અને માં બીજા બાળકને જન્મ આપે ત્યારે ઓલા બાળકને થોડુંક આખું કરે ઢગાને. નાના બાળકને વધારે ધ્યાન દે, પણ એ નાના બાળકને ઘોડિયામાં નાખવા જાય તો ઓલો ઢગો પેલા ઘૂસી જાય છે. આ હગા ભાઈથી તો ચાલુ થયું છે. આ કોણે એને શીખવાડ્યું છે?
નહીં ઈ કટોરામાં હું જ જમીશ, ઈ જબલું હું જ પહેરીશ, ભાઈ નહીં. અને આ બધું માણસ કાઢી શકે પછી એ ક્યારે કાઢી શકે કે આવા મહાપુરુષોનો સંગ થાય, આવા મહાન તીર્થોના દર્શન થાય. આ દર્શને આવવાથી આ બધું નીકળે તો જ દર્શનનું ફળ મળ્યું. માની લેજો. આ ભગવાન શિવ શું કામ પૂજાય? આખું ફેમિલી ફૂલ હો, બધાય ભગવાનનું ફૂલ ફેમિલી નથી પૂજાતું. દીકરો ગણપતિ પૂજાય, કાર્તિકી મહારાજ પૂજાય, માં ભવાની પૂજાય, મહાદેવ પૂજાય, ઈ તો પૂજાય પણ એના ઘરેણાય પૂજાય. એ પૂજાય છે ક્યારે? મહાદેવ પેલા ઈ શીખવે છે કે તમને કોઈ તમારો વિરોધી લાગતો હોય ને, ઝેરીલો લાગતો હોય ને, એને અહીંયાનો હાર કરીને રાખો. શું કામ તમારથી એને આખો કરો છો? એ ઝેરને કંઠમાં રાખો, તમે કોઠામાં ન ઉતારો ને તમે ઝેરીલા ન થાવ. ત્રીજી વાત, સાપને ઉંદરને કોઈ દી ભળે? રહેને એક મંદિરમાં ભેગા. મહાદેવ ઈ શીખવે છે કે જાતિ જ્ઞાતિ મૂકો, નાના મોટાનો ભેદભાવ મૂકો. નકર સાપ ને ઉંદર બી ભેગા રહીએ કે? તો ગણપતિ મહારાજનું વાહન ઉંદર અને ભગવાનની ડોકમાં સાપ. હવે નંદી ને હાવજ, આપણે તો આ ગીર સોમનાથ છે, ગીરના માણસો છે, આપણે ખબર છે કે બળદને હાવજને ભળે કોઈ દી? તો એને બદલે ભગવાનનું વાહન નંદી છે અને ભવાનીનું વાહન સિંહ છે ને એક મંદિરમાં ભેગા. આ બધું કરવા બે ઘણી વાત છે, મોર ને બધું. પણ જ્યારે મહાદેવ પાસે, ભગવાન સોમનાથ પાસે આવો તો એ ચંદ્રને જો શ્રાપમાંથી મુક્ત કરી શકતા હોય તો આપણને કેમ ન કરે? પણ ઈ જો આપણામાં વયું જાય, આપણામાં ઈર્ષા વહી જાય, આપણામાં એકતા આવે, જ્ઞાતિ જાતિ વાત છૂટી જાય અને એકતા આવે અને સત્ય આવે ને હકારાત્મકતા આવે, ત્યારે જ માની લેજો હું સાચો સોમનાથમાં દર્શને આવ્યો છું. અને એ ભગવાન સોમનાથના મેળામાં 10-10 લાખ માણસ મેળો માણ્યો હોય. આખા વર્ષના કેટલા યાત્રિકો આવે એની ગણતરી તો મારી પાસે નથી, પણ જો આ મેળાના જે અંદર જો 10-12 લાખ માણસ 5 દિવસની અંદર દર્શન કરીને વયું જતું હોય, મેળો માણીને વયું જતું હોય, તો એ કેવલ મેળો જ કર્યો માની લેજો. પણ આ સંકલ્પ સાથે ઘરે જઈએ કે હું મારા ગામને ગોકુળિયું બનાવીશ. ભૂતપૂર્વ આપણા ટ્રસ્ટી કેશુ બાપા, એને પણ જે તે સમયે ગોકુળ ગામ યોજના મૂકેલી, આપણા મુખ્યમંત્રી હતા ત્યારે. એ બધું કરવાનું આપણે, મારો કહેવાનો અર્થ એ છે કે આવા મેળાવડા હોય અને આવી જાહેર જગ્યાએ જ્યારે ભેગું થવાનું હોય ત્યારે 5 વિચાર હારા લઈને જઈએ અને એ વિચારો ગામમાં કહીએ કે અમે મેળામાં ગયા ત્યારે અમને આ વિચાર આવ્યો, અમે આ સંકલ્પ કર્યો, તો જ આ મેળાના ખર્ચા છે ને મારા બાપ એ વસૂલ થશે અને આપણે મહાદેવ પાસે આવ્યા એ સાર્થક થશે. 3 થી આ પૃથ્વી હાલે છે એટલે જ આપણે 11 લાઈનના 3 તાર હોય. કવિએ જનેતાને ઠપકો આપ્યો, બાપુજીને બહુ ઓછું કીધું છે. જેટલા દુહા બન્યા છે, જેટલા કાંઈ, તો એ વધારે માં ઉપર. કવિઓએ જનેતાને ઠપકો આપ્યો કે હે માં, જનની જણતો કા ભગત જણ, કા દાતાર અને કા સૂર, નહીતર રેજે વાંજણી. ગાંઠનું ખાંડ ગામની આંખે થતા હોય એવા નહીં. છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના મોકલો આમના જ નીકળે આમના. આપણે આમ મૂકીને આવ્યા હોય તો મેળામાં આટા મારતો હોય. બોલો. અને હું તો માતાઓને કહું છું, માતાઓને પિતાઓને બેય નહીં, કે બાળકોની હાજરીમાં ઘરે કાંઈ બીજું નો, કારણ કે એ તરત ચેકઅપ કરશે. અત્યારે આ 2 વર્ષનું થાય એ લોક ખોલતું થઈ જાય મોબાઈલમાં. ઘોડિયામાં હું તો અને માવું તે વળી કાંઈ નહીં, એને ન રમાડવું હોય તો મોબાઈલ પકડાવી દે. આપણે કે ભલે એને મોબાઈલ શું કામ આવો કે રહેતો નથી, પણ એ તો આપણે સમજીને પ્રોગ્રામ રખાય. જે હોય ને મોબાઈલ પકડાવી દે, મારું ઓલું મોબાઈલ થઈ જાય. એનું તમે 5 વર્ષ એવું જતન કરો તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. હો સાહેબ, આ દેશ વૃદ્ધાશ્રમનો દેશ છે જ નહીં, આ દેશ તો આશ્રમનો દેશ. હમણાં બાપુ પાસે ગુણોદભાઈ શાહના જમાય એ હમણાં આવ્યા સાહેબ, એક લીટીના વાક્ય બહુ સરસ લખે. એને હમણાં એક વાક્ય સંભળાવ્યું હજી 15 દી પહેલા, બહુ સરસ વાક્ય છે કે એક માતાએ એમ કહ્યું, એક માતાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધા આશ્રમમાં મૂકી ગયો. એક દીકરાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધા આશ્રમમાં મૂકી ગયો.
જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. સાહેબ, સંપત્તિ કેટલી રળોઈ જરૂરી નથી, સંસ્કાર કેવા પરિવારને આપો છો એના ઉપર આધાર છે. એટલે કવિઓએ જનેતાને ઠપકો આપ્યો કે હે માં, જનની જણ તો કા ભક્ત જણ, કા દાતાર. ભક્તોને જરૂર પડે આવી દાતારીની, અને ભક્તોને દાતારને જેદી જરૂર પડે, કોઈ વિધર્મીઓ જેદી એને હેરાન કરે, ત્યારે ધર્મ હાટું પોતે એમ કહેવાય સૈનિકમાં ભરતી થઈ જાય, પોલીસમાં ભરતી થઈ જાય, આવા વીરવર પુરુષને જન્મ દે. આ સાહેબ તમે કલ્પના તો કરો, કલેક્ટર સાહેબ ને બેઠા આખા જિલ્લાના વહીવટ વ્યવસ્થા કરવાની, બધાને હાસવાની. અમારો ભૂરો સાહેબ દૂધ ભરતો અને ભાવનગર કલેક્ટર સાહેબ નું દૈન્યું ભરે. એમાં એકવાર રવિવાર રહેશે ને સાહેબ હમણાં છોકરો કઈક પટાવાળા કઈક જે કામ કરવા વાળા તે હાજર નહીં હોય, અને ભૂરો અમારો પાછો ઓલો રાજદૂતે પંપુડું રાખે, પંપ કરે એટલે ખબર પડે દૂધ વાળો આવી ગયો. સાહેબ ને એમ છું કે ભૂરા નું હોય મળતો આવું, તો સાહેબ તો પેલી લઈને આમ ઉભા રહ્યા, તો ભૂરો હજર, હા હા ભૂરા સામે કલેક્ટર સાહેબ તપેલી લઈને. સાહેબ તો દૂધ લઈને વેચ્યા, ભૂરા કઈ કામકાજ નથી ને બેટા, કે ના 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 સાહેબ કામ આપણે હશે તો કહેશું, હશે તો કહેશું. હવે સાહેબે કીધું નહીં કામ હોય કહેજે. પછી તો ભૂરો છૂટા છે રાજદૂત મળ્યો આખવા સાહેબ, જે હોય ને અડાડી દે, અને પાછા જેને હોય ને કહે કામ કલેક્ટર નું સાહેબ નું કામ હોય તો ભૂરાને મળો. ગામે કીધું કે ભાઈ અમારે કામ નથી, તારા છોકરાને નોકરીએ ચડાવી દે જા. ભૂરો ઓફિસે પગ્યો, ચીઠી ગઈ ને ભૂરાભાઈ મળવા આવ્યા છે. સાહેબ ને શું કે આ બધા વિશે ભૂંડા લગાડશે, પેલા ભૂરાભાઈ ને મોકલી ગયો, બીજા પછી મળશું. અને ભૂરો ગયો અંદર, આવો ભૂરાભાઈ આવો, બોલો શું કામ હતું કઈ? હા સાહેબ છોકરાને નોકરીએ ચડાવવો. કેટલું ભણ્યો? નિહાળે નથી ગયો. તો કે એને તો ભણવું પડે, એને ભણવું પડે બેટા. અને છતાંય તે ન ભણ્યો હોય તો આપણે અહીંયા ઘણા એવા કામ હોય લઈએ કે, પણ હજી નાનો છે એટલે હજી એની ઉંમર છે એ 22 વર્ષ 23 વર્ષ થાય પછી તક તો મને નોકરી રાખો. પણ તારા તો 55 થયા, તને તો પેન્શન મળે, તક તો પેન્શન આપો. અરે કે પણ બેટા પેન્શન તો નોકરી કરી હોય તો મળે ને, તક તો છોકરાને નોકરી આપો. કે પણ છોકરો નાનો છે, તક મને નોકરી આપો. તક પણ તારી ઉંમર મોટી છે. સાહેબ કેન પસાડીને વહી આવ્યો, નો દૂધ ભરવા ગયો, બીજે દિવસે નોકરી નથી દેવી, પેન્શન નથી દેવું. હવે આ અભણાયરે ધંધો કરવો કેમ? આવા બધાને આખા જિલ્લામાં હાસવવા આ કઈ નાની માના ખેલ નથી સાહેબ. પણ જનની જેણ તો ભગત જેણ, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એટલે બાળકોની હાજરીમાં કોઈ વાતો ન કરવી. અને એમાં સાહેબ સુધરેલા માણસો બાથે ને બે માણસ, એ તો સાંભળવા જેવું હોય. આમ જો કે ફડાકા ન બોલાવે, આપણે ગામડામાં તો ફડાકા બોલાવી લે, હવે તો હામું બોલી. અને સુધરેલા માણસો આપણે સૌરાષ્ટ્રની વાત જ નથી, હું આફ્રિકાની વાત કરું છું. સુધરેલા માણસો બાદ બે માણસ ઝઘડતા હતા, બે તમે ચાવ કૂતરા જેવા છો. તો ઓલી બેન કે, ઓલી બેને કીધું ને કૂતરા જેવા, તો ઓલા બેન ને હું કે તું પણ કૂતરી જ છો. નહીં તમે કૂતરા છો, નહીં તું કૂતરી છો. તો છોકરા બોલ્યા હે બાપા તો અમે ગલુડા ને. બાળકો મોઢે ન બોલાય સાહેબ. મારો કહેવાનો અર્થ કે આ દેશનો યુવાન હાથમાં હથિયાર લઈ લે તો દુશ્મનોને ગાંજા ગગડાવી શકે. અને એટલે અમારો કવિ લખે છે કે અમીરજી પાળજો શું કહે છે? ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટલાવું. બેટને બાપના મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું.
ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી. વાત એ છે કે માણસ વિચારે એને પોતાને કરવાનો છે, મારે શું કરવું છે. મિલિટરીમાં જે યુવાનો ભરતી થાય એનો પગાર કેટલો છે એ ખબર છે આપણે. તો એટલા રૂપિયા તો એ અહીંયા કોણી મારીને કમાઈ શકે મહિનાના, પણ નહીં, પરમાત્મા એ માટે એને મોકલ્યો છે. આપણને જે કઈ જવાબદારી મળે છે ને ઈશ્વરે નક્કી કરીને મોકલેલા વ્યક્તિઓ છીએ આપણે. અમને બોલવા મોકલ્યા છે, કીર્તિદાનભાઈને આવું ગાવા માટે મોકલ્યા છે. એ પોતાના શબ્દોથી, પોતાના સુરથી, પોતાના ગળાથી સમાજની સેવા કરે છે. આ ભાઈઓને તબલા માટે મોકલ્યા અને મંજીરા માટે મોકલ્યા. નકર આને નહીં થતું હોય કે હું ક્યાંક વગાડું. સાહેબ આ ખરેખર મંજીરું છે, અઘરા મઘરું છે વાદ્ય. જીવના જોખા મારે વગાડવું પડતું. આખા સ્ટેજ ઉપર ઘણા બધા કાર્યક્રમો થતા હોય તો સાહેબ અનેક વાદ્યો છે, તબલા, હુંગો, તુંગો, ડ્રમ, ઢોલક, પખાજ, કેટલાય સંગીતના સાહેબ. પણ એમાં અઘરામાં અઘરું હોય તો મંજીરું. ધ્યાન ન રાખે તો એના ટકામાં લાગે. મોજમાં આવી ગયો બાજુવાળાને ડી જાય. આ કોઈને ન વગાડે ને એમાં મધરું મધરું ઝણઝણાટી બોલાવે. અને સાહેબ પાછું આ કીર્તિદાનભાઈ કારક કારક તો 2 કલાક જે ઝણઝણાટી બોલાવતા હોય એ આમ જેમ આમ કરતા હોય. આનાથી મોટા યોગા નહીં હો. ભલે રામદેવ બાબા આપણા મહાન છે, યોગ પતંજલિ યોગ ખૂણામાં પડ્યું હતું સાહેબ. એને જગતના ચોકમાં મૂકીને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એ મહાપુરુષને પ્રણામ. પણ મંજીરા ન વાગે. આવે લ્યો 5 મિનિટ વાગે નહીં બજેગા. પણ મૂળ ધ્યાન એટલું રાખવાનું કે આ વાદ્ય જે છે એ લગ્ન પછી શીખવું. લગ્ન પહેલા શીખાઈ જાય પછી વ્યવહાર ન થાય. જોવા જાય ને હામાવાળા પૂછે કે તમારો મુરીચો ધંધો શું કરે, હું કેવું અમારે આને વહેલા શીખાઈ ગયા. અને આ કાનો લગ્ન પછી શીખ્યો. આ કાનાભાઈ ને અને આ ખેમરાજભાઈ ગઢવી બેને તાળીના ગળાથી વધાવો. અમારા ખેમરાજભાઈ આ વહેલા શીખી ગયા, હજી નથી મેળ આવ્યો. અમારા જીતુ અને રોહન બે તબલામાં સંગત આપે છે, તાળીના ગળાથી વધાવો. સચિન, આ જેમ ઓલો સચિન તેંડુલકર ક્રિકેટમાં ધબધબાટી બોલાવે એને બેન્જોમાં, અને એમના પિતા સાહેબ બેન્જો બનાવે છે. અને જેને એમના પિતા બહુ જૂના બેન્જો વાદક અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે એમના પિતાને સંતવાણી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. એટલે સચિનને પણ તાળીઓથી વગાડો. અને આ સરસ મજાનું સિંગુડા સાઉન્ડ, આ સિંગાળા સાઉન્ડને પણ દર વર્ષે અહીંયા આપણી સેવામાં હોય છે. તો સિંગાળા સાઉન્ડને પણ તાળીઓના ગગડાથી વધાવો. વિડીયોને આખી ટીમને તાળીઓથી વધાવો. આ છોકરાને તાળીઓથી વધાવો. ઓલા એ કરે એને તાળીઓથી વધાવો. અરે સાહેબ આ યોગા હકી કરો, યોગા આવડે તો કરાય, નકર કાંઈ ભગવાનના શરીરને વળ ખાવા નથી આપ્યું. ઘણા તો હવારમાં બેસી જાય હુપ 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 કરવું. હમણાં એક ભાઈના ખરેખર અમે ગયા ને, એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે ખરેખરે ગયા. એટલે આપણે ખરેખર જાય એટલે પૂછીએ ને કે ભાઈ કેમ કરતા તમારા દાદા ગુજરી ગયા, આપણે પૂછવું જ પડે. એટલે અમે ના જઈને પૂછ્યું કે કેમ કરતા દાદા ગુજરી ગયા. મને કે યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગમાં તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય. મને કે હોય નહીં, 3 દી પહેલા અમે જ બાળી આવ્યા, શું હોય, વયા ગયા. અરે મેં પણ યોગા કઈ રીતે? મને કે ભાઈ હકીકત કહું તમને, એ હમણાં મને કે રામદેવ બાબાને રવાડે સીડ્યા હતા. રામદેવ બાબા સવારમાં 5:30 લાઈવ થાય એટલે અમારા બાપાએ ટીવી સામે આસન નાખીને બેસી જાય. અને જેમ રામદેવ બાબા કહે એમ દાદા ચાલુ કર્યું. એકવાર બેઠા હમણાં એટલે દાદા સામે રામદેવ બાબાએ કીધું, તે દાદાએ કર્યું, તે મને કે કફ નીકળ્યો. બાયુએ પોતા માર્યા કે પણ હું કામ અહીંયા બડખા કાઢો છો, તાકી યોગ ના છે કે તમે અમને યોગે જ મળ્યા છો. પછી કે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ. હવે કે મારા ભાઈ દાદાના હરિયા પગના ટાટિયા જે છે પગ એ સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ તોય કડાકો બોલાવીને ટાટિયા વાળી નાખ્યા.
પદ્માસન લગાવી લીધું ને પછી રામદેવ બાબાએ કીધું કે હવે ટટ્ટાર બેસો, એટલે દાદા ટટ્ટાર થયા. અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો, અને દાદાએ ઊંડો શ્વાસ લીધો, પણ એટલો બધો ઊંડો શ્વાસ લેવાઈ ગયો તે આખું બંધ થઈ ગયું અને સામે લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વયો ગયો. જે ફાવે એ ધંધો કરાય, કરતા હોય શું કીજીએ ઓર ન કીજીએ કબ, નહીતર માથું ઉયું જાય હેવાળમાં, માથે રે બે પગ.